રાજકોટ ગેમ ઝોનની દુર્ઘટનાને લઈ કરજણ ફાયર વિભાગ આવ્યું એક્શનમાં। બે સ્કૂલો તેમજ એક શોપિંગ સેન્ટરને માર્યા સીલ। રાજકોટ ગેમ ઝોન ગોઝારી દુર્ઘટનાને લઈને સમગ્ર ગુજરાતમાં પડઘા પડ્યા છે અને તંત્ર એક્શનમાં આવ્યા છે। ત્યારે કરજણ ફાયર વિભાગ દ્વારા ઘણીવાર પ્રાઇવેટ તેમજ સરકારી મિલકતોને ફાયર સેફટીની નોટિસો બજાવવામાં આવી છે, પરંતુ માલિકોને નોટિસોની અવગણના કરતા અને રાજકોટ ગેમ ઝોન જેવી દુર્ઘટના ના સર્જાય તે બાબતે કરજણ ફાયર વિભાગ એક્શનમાં જોવા મળ્યું। આજરોજ કરજણ ફાયર વિભાગ દ્વારા જૂના બજાર સાબરી સ્કૂલમાં મકરજ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તેમજ અણસ્તુ દગાયન વિદ્યાલય તેમજ નવા બજાર વિસ્તારમાં સાયનબી સાર્વજનિક હાઈસ્કૂલ પાછળ ગુરુમૂર્તિ કોમ્પ્લેક્સમાં સીલ લગાવી દેવામાં આવ્યા હતા। બ્યુરો રિપોર્ટ કરજણ સંદેશ ન્યૂઝ રાજકોટ। ओके सर। આજે કરજણ નગરપાલિકા ફાયર વિભાગ દ્વારા કરજણ વિસ્તારમાં જે ઓક્યુપન્સીમાં એનઓસીની પ્રક્રિયા નહીં કરેલી છે ફાયર સેફ્ટીને જોતા ને ફાયર સેફ્ટીના ઇક્વિપમેન્ટ નહીં લગાવેલા છે તેમને ઘણી વખત નોટિસ આપવામાં આવેલી છે પાસ્ટમાં, પણ તે છતાં તે લોકોએ પ્રોએક્ટિવ મેઝરને જોતા કશી પણ કાર્યવાહી નહીં કરેલી છે અને તેને જોતા આજે સાબરી સ્કૂલમાં મરકજ ઇંગ્લિશ મીડિયમમાં સીલ મારવામાં આવેલું છે ને ધ્યાન વિદ્યાલયમાં સીલ મારવાની પ્રક્રિયા કરવામાં આવેલી છે। અગાઉ સાહેબ કેટલા લોકોને નોટિસ આપવામાં આવી છે? નોટિસ તો બધી જ જગ્યાએ આપવામાં આવેલી છે, પણ એનું કશું પણ એ લોકોએ પોઝિટિવ રિસ્પોન્સ નહીં આપેલું છે અને પોઝિટિવ રિસ્પોન્સ ના આપવાના કારણથી અમારા દ્વારા આ પ્રોસેસ કરવામાં આવેલી છે। સાહેબ, સરકારી મિલકતોને પણ નોટિસ આપવામાં આવી છે? યસ, સરકારી જેટલી પણ મિલકતો છે તેમને જાણ કરવામાં આવેલી છે અને અડધી જેમ કે કરજણ નગરપાલિકાની જે ઓફિસ છે એમાં પણ એનઓસી આપવામાં આવેલી છે આરએફઓ દ્વારા।